મુન્દ્રા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના નારાયણ સાખરાનો 905 મતોથી વિજય થયો હતો અને આ ચૂંટણીમાં ભાજપના નારાયણ સાખરાને 1789 મત અને કોંગ્રેસના રતન સાખરાને 884 મતો પ્રાપ્ત થયા હતા। કુલ 2700 મતોથી મતગણતરી થઈ હતી અને મુન્દ્રા મામલતદાર કચેરીમાં મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર નારાયણ સાખરા 905 મતોથી વિજયી થયા હતા। મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સહિતની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। જીત બાદ ભાજપના વિજયી ઉમેદવાર નારાયણ સાખરાએ જણાવ્યું હતું કે આ ભાજપ પક્ષની જીત છે, કાર્યકરોની જીત છે અને જીત બાદ આ વિસ્તારમાં વાડી વિસ્તારનું પ્રમાણ ઘણું છે, તો આ વિસ્તારમાં લોકોના પ્રશ્નો દૂર કરવાની ખાતરી આપી હતી। મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ચરિતાર્થ કરી જીતને વધાવી હતી। મુન્દ્રા તાલુકા ભાજપના મહામંત્રી કીર્તિ રાજગોરે જણાવ્યું હતું કે ભાજપના હોદ્દેદારો કાર્યકરોની મહેનતથી ભાજપને જંગી લીડથી વિજય પ્રાપ્ત થયો છે અને લોકોના પ્રશ્નો દૂર કરવા મહેનત કરશું। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ વિજેતા ઉમેદવાર નારાયણ સાખરાને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે લોકોની સમસ્યા, લોકોના પ્રશ્નો દૂર કરવા મહેનત કરશું। મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, એચવી જાડેજા, નટુભા જાડેજા, ભોજરાજ ગઢવી તેમજ ભાજપના હોદ્દેદારો કાર્યકરો વિજેતા ઉમેદવાર નારાયણ સાખરાને અભિનંદન પાઠવ્યા હતા। મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન, નાયબ મામલતદાર કટારા, નાયબ મામલતદાર વિશ્રામ ગઢવી મતગણતરી સમયે ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી અને એમની આ જે સીટ હતી તે હકીકતમાં પહેલેથી ભાજપની જ પણ હતી, પણ વચ્ચે થોડુંક ઉમેદવારોના હિસાબે આ સીટ આપણે કોંગ્રેસ પાસે હતી, પણ જેટલી કોંગ્રેસ પાસે સીટ હતી અને હમણાં જે બહુમતી મળી છે એના હિસાબે ભારતીય જનતા પાર્ટી ઉપર સમગ્ર પ્રજાને વિશ્વાસ છે અને વિકાસના કામો પણ અહીંયા ખૂબ થયા છે અને વળી પણ થશે। પ્રજા પોતાના વિકાસ માટે કરીને ઉમેદવાર જે હતા તે પણ જે ભારતીય જનતા પાર્ટી એમના કાર્યકરો અને એમની ટીમ ઉપર જે વિશ્વાસ કરી રહી છે એના હિસાબે આ સીટ અમને મળી છે। તાલુકા પંચાયત ભૂતપૂર્વ 2ની જે અમે ભવ્ય વિજય મેળવ્યો છે એ અમારા સમગ્ર કાર્યકર્તાની જીત છે। અમારા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રદેશ, મોદી સાહેબ, સબકા વિકાસ સબકા સાથ એની જીત છે, અમારા કાર્યકર્તાઓની જીત છે। અમે બધી જગ્યાએ વિકાસના કામ કર્યા છે, વિકાસના કામથી જ મત લેવા ગયા હતા અને અમે જીત્યા છીએ। આજનું પરિણામ અમારી સંભાવનાને વિપરીત રહેલો છે અને તેમાં ખાસ કરીને જ્યારે પહેલાં અમારી સીટે જીતેલી હતી ત્યારે, પરંતુ અત્યારે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી હોય, એમનું જ શાસન અત્યારે હોય, સંસાધન બધાએ એમની પાસે અમારાથી વધારે હોય, એટલે સ્વાભાવિક છે કે સત્તા પક્ષ બાજુ જ પ્રજા ઝૂકતી હોય છે। પરંતુ આ લોકશાહીને જીવંત રાખવા માટે અમારી લડાઈ હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની ખરીદ ફરોખ્ત જે થઈ રહી છે એ ખરીદ ફરોખ્ત ન થાય અને લોકતંત્ર જીવિત રહે એ માટે અમે કાયમ લડતા રહીશું અને જે મતદારોએ અમારી સાથે અથવા તો અમારી વિપરીત પણ વોટિંગ કરી છે એ તમામનો ખૂબ ખૂબ આભાર કે એમણે આની અંદર ચૂંટણીની અંદર લોકશાહી પર્વની અંદર ભાગ લઈ અને પોતાના મતનો ઉપયોગ કર્યો છે। આવતા ભવિષ્યની અંદર કોંગ્રેસ પાર્ટી આનાથી પણ વધુ મજબૂતાઈથી લડશે। 12 મહિના પછી જ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવી રહી છે, એની અંદર અમે આનાથી વધારે સારી રીતે લડશું અને અમારી જે પણ કંઈ ખામીઓ રહી છે એ ખામીઓને દૂર કરવા માટે પૂરા પ્રયત્નો કરશું। અમારી બિલકુલ વિપરીત છે અને ભાજપની મોટી જીત થઈ છે। આની અંદર ક્યાંક ને ક્યાંક અમારી કચાશ રહી હશે એવું અમને લાગે છે, નહીંતર આટલું વિપરીત પરિણામ ન આવે। અને બાકી તો શું છે કે તંત્ર આખું મશીનરી બધું એમની સાથે હોય છે, એટલે આપણે બધા જાણીએ છીએ કે પેટા ચૂંટણીની અંદર પરિણામ શું આવતા હોય છે। સૌ કાર્યકર્તાઓ તથા ભારતીય જનતા પાર્ટીના સૌ જિલ્લાના મવડી, પ્રદેશના મવડી અને તાલુકાના સૌ કાર્યકર્તાએ ખૂબ સારી મહેનત કરી અને મારા મિત્ર સર્કલે પણ ખૂબ સારી મહેનત કરીને આટલી મોટી સરસાઈથી હું જીત્યો છું। 905ની લીડથી હું જીત્યો છું। કોંગ્રેસ માત્ર 884 મત મળ્યા છે, જ્યારે મને 1789 જેટલા મત મળ્યા છે। એ 5 ગામમાં અમે અમારા બૂથ બધા પ્લસ જ છે, તો
બધા કાર્યકર્તાને ખૂબ ખૂબ આભાર, બધા ખૂબ ખૂબ અભિનંદન. આ ટર્મ હવે 12 મહિના જેવી ટર્મ છે ને હું નવો છું એટલે ખૂબ સારી રીતે ને ઝડપી કામ થાય બધા વિસ્તારના. હમણાં 2 વર્ષથી આ સીટ ખાલી હતી એટલે હવે અમે બધા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા જ વિસ્તારના છે અને સાથે સાથે તાલુકા પંચાયત પણ અમારી જ છે એટલે પૂરતા પ્રયાસો કરશું અમે બધા ગામોમાં કાર્યો કરવાના. આમાં મોસ્ટ ઓફ વાડી વિસ્તાર આવેલો છે આ સીટની અંદર એટલે વાડી વિસ્તારના બધા રોડ રસ્તા પાણીની સમસ્યાઓ જે છે એને પ્રાથમિકતા આપી અને એ બધા કાર્યો કરશું. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નારાયણભાઈને મેન્ડેટ આપ્યો અને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને ચૂંટણી લડવાનો જે મેન્ડેટ મળ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર દરેક બૂથ ઉપરના જેટલા પણ કાર્યકરી મિત્રો છે પોતાના કામે લાગી ગયા હતા. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણીને નબળી લેખતી નથી. ચાહે તાલુકા પંચાયતથી બાય ઇલેક્શનથી કરી જિલ્લા પંચાયત હોય વિધાનસભા કે લોકસભા, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર એ સખત મહેનત કરી. અગાઉ કોંગ્રેસ પાસે એ સીટ હતી, 116 મતે કોંગ્રેસના ઉમેદવાર જે તે વખતે વિજયી થયા હતા. એમના દેહાંત પછી આ પેટા ચૂંટણી આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી આજે 905 મતની જંગી સરસાઈના મતથી જ્યારે ફરી પાછી આ સીટ કોંગ્રેસ પાસેથી ખેંચવી અને જંગી સરસાઈથી જ્યારે વિજય મેળવ્યો છે ત્યારે અમારો શીર્ષ નેતૃત્વ પ્રદેશથી કરી જિલ્લા કક્ષા સુધીનો, ત્યાંથી એ લોકોના વડીલોના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર 6 બૂથ ઉપર જંગી સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને સિદ્ધ કર્યો છે. આવનારા દિવસોમાં પણ જેટલા લોકોએ વિશ્વાસ સંપાદન કર્યો છે એ લોકોનો વિશ્વાસ પણ એળે ન જાય અને તમામ કાર્યકરો આવનારા દિવસોમાં ફરી પણ આ જ દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી આવવાનો આ જ સમયગાળો હશે ત્યારે આ 1 વર્ષના સમયગાળામાં ફરી પાછી આટલી મહેનત અને લોકો વચ્ચે જઈ અને ફરી પાછું અમે જંગી બહુમતીથી દરેક સીટો જીતીએ એ પ્રમાણેનું અમારું આખું આયોજન છે. સમગ્ર પાર્ટીના કાર્યકરોને, જિલ્લા, તાલુકા, પ્રદેશ કક્ષાના શીર્ષ નેતૃત્વને અહીંથી ધન્યવાદ આપીએ છીએ. અહીંના સક્રિય ધારાસભ્ય, પાર્ટી પ્રમુખ, ચૂંટાયેલા અમારા મૈત્રસિંહ બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ, સર્વે એમની ટીમે જે મહેનત કરી છે એ બદલ પાર્ટી આજે એમનો આભાર.